વધુ એક મોટા સમાચાર, જ્યાં લીંબડી અમદાવાદ હાઈવે પર થયેલી લૂંટના આરોપી આખરે પકડાઈ ગયા છે। 2 આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। આંગડિયા પેઢીની પિકઅપ વાનમાંથી 110 કિલો ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી। અમદાવાદના નરોડા જુહાપુરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 18 થી 20 કિલો ચાંદી કબજે પણ કરાયું છે। અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, લૂંટના આરોપી આખરે પકડાઈ ચૂક્યા છે, ક્યાંથી કેવી રીતે ઝડપ્યા? નિધિ, 2 દિવસ પહેલા જે પ્રમાણે બગોદરા અને લીંબડી હાઈવે ઉપર ચાંદીની લૂંટ થઈ હતી અને આંગડિયા પેઢી H&M કરીને જે આંગડિયા પેઢી હતી એનો આખો મુદ્દામાલ હતો અને લઈને જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન ફિલ્મી ઢબે વાહન ભટકારી, એટલે કે બોલેનો કાર જે છે ભટકારી હથિયાર દેખાડી અને લૂંટ ચલાવવામાં આવી હતી। ત્યારબાદ જે છે 3 જિલ્લાની પોલીસ તપાસમાં લાગી હતી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લા પોલીસ। એ ત્રણેય જિલ્લા પોલીસની વચ્ચે જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 2 આરોપીઓની ધરપકડ કરી છે। જુહાપુરામાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ આરોપીઓ ફરાર છે તેને લઈને તપાસ ચાલી રહી છે। આ જે 2 આરોપીઓ પકડાયા છે એની પાસેથી 10 થી 20 કિલો ચાંદી જે છે કબજે કરવામાં આવ્યું છે। અન્ય આરોપીઓ પાસે પણ અન્ય મુદ્દામાલ હોવાનું અત્યારે જણાઈ આવે છે, જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 18 થી 20 કિલો જેટલું ચાંદી જપ્ત કરી લેવામાં આવ્યું છે। અન્ય આરોપી અને અન્ય ચાંદી ક્યાં વેચવામાં આવ્યો છે, કેવી રીતે આ પૂરો જે લૂંટનો ષડયંત્ર હતું તેને પાર પાડવામાં આવ્યું, તે મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે।